મિત્રો, આ એક અમારા ક્લાયન્ટ છે જે આજથી થોડા દિવસ પહેલાં દાખલ થયા હતા અને 3 દિવસ જેવો દાખલ રાખ્યા હતા અને પછી રજા આપી હતી અને આજે 5 દિવસ થયા છે ફરી બતાવવા માટે આવ્યા છે. એમના મમ્મી સાથે આવેલા છે. બીમારી જે હતી સ્યુડોસિઝનની તકલીફ હતી ત્યારે જેના વિશે આપણે થોડું જાણી લઈએ છીએ. હા બેન, કેવું છે હવે તમારા દીકરાને? આજે તો ચાલતા લઈને આવ્યા છો? ઓકે. પહેલાં જે તકલીફ હતી એ તકલીફ અને આજની તકલીફમાં શું શું સુધારો થયો છે? પહેલાં શું હતું ને આજે આજે તમારા દવાખાને આવ્યા સાહેબ એટલે સુધારો થઈ ગયો. કઈ કઈ બાબતમાં સુધારો છે અને પહેલાં શું તકલીફ હતી? પહેલી હતી પણ એ દવાખાને અમને આરામ નહીં લાગ્યો. તમારા દવાખાને આવીને આરામ લાગ્યો. પહેલાં જ્યારે તકલીફ ચાલુ થઈ ત્યારે શું લક્ષણો હતા એને? શું થતું હતું? ખેસ નહીં, ખેંચ આવતી ત્યારે શું થતું એમને? ઓખણી, હા, પછી? બધું ખેસ આવતું, ફેણો આવતો. હા, શરીર ખેંચાઈ જતું હા, હતું. ખેંચી જતું. હા, શેરડી અને ગળી હતી સાહેબ. આમ બહુ તકલીફ બહુ વધી ગયેલી વધી હતી આમ. ગયેલી. ભાઈ, તમને કેવું છે હવે? કમ્પ્લીટ. સારું છે ને? હા. હવે કોઈ તકલીફ ફરી એવી નથી થઈ ને? હા. જ્યારે અહીંયા આવ્યા ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ હતી એ ટાઈમે. હા. ઠીક છે. હમણાં બેન બીજી કોઈ વાતો નથી ને હમણાં તકલીફમાં? ના 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 આપણે દવાખાને આવ્યા પછી કશું. મિત્રો, આ વિડીયો ફક્ત છે ને જનજાગૃતિ માટે છે કે ઘણી વખત સમાજમાં લોકોને બીમારીઓ વિશે જાણકારી નથી હોતી અને ઘણી વખત ક્યાં સારવાર કરાવી, કયા ડૉક્ટર પાસે કરાવવું એ પણ ખ્યાલ નથી હોતો. જેના કારણે ક્યારેક બીમારીઓ વધી જાય છે